દુઃખથી મુક્ત થવાની ઈચ્છા થાય છે, પ્રયત્ન પણ થાય છે, છતાં પણ દુઃખથી મુક્તિ થતી નથી, સુખની પ્રાપ્તિ નથી. કારણ કે દુઃખ અને સુખનું વાસ્તવિક સ્વરૂપ જ તે સમજ્યો નથી. તેથી તેના માટે થયેલા બધા જ પ્રયત્ન નિષ્ફળ છે. માખણ પ્રાપ્ત કરવું હોય તો છાશને વલોવવી પડે, અને છાશને વલોવો તો ચોક્કસ માખણ નીકળે. પણ પાણીને ગમે તેટલું વલોવો તો માખણ ન જ નીકળે. જો તારા ઉપાયો જ યથાર્થ ન હોય, યથાર્થ દિશામાં ન હોય, તો તારો બધો જ પુરુષાર્થ વ્યર્થ જાય છે. એક માણસને નોકરી મળી ટાઈપરાઇટરની કંપનીમાં, અને એના બોસે કીધું ખૂબ મહેનત કરજે, સરખી મહેનત કરજે તો તારી તરક્કી થશે. સાંજના 6 વાગે ઓફિસ તો બંધ થઈ ગયું, પણ પેલો હજી કામ કર્યા કરતો હતો. આખી રાત કામ કર્યું. સવારે બોસ આવે છે તો કહે છે કે તે આખી રાત એવું તો શું કર્યું? તો કે મેં બધા ટાઈપરાઇટરોને ઠીક કર્યા. કારણ કે ટાઈપરાઇટરમાં બધા એલ્ફાબેટ છે ને બરાબર નહોતા. ASDF સેમિકોલન LKJ તે મેં સરખા ABCDEFGHIJKL. હવે એને ટાઈપરાઇટર સરખા કર્યા કે બગાડ્યા? સ્કૂલમાં તો તારે ટાઈપરાઇટર શીખ્યો હતો, A+ લાવ્યો હતો. મને આવો વિચાર નથી આવ્યો કે આ કરવા. એક વ્યક્તિ છોડમાં પાણી નાખતો હતો, અને બીજાએ પૂછ્યું કેમ પાણી નાખે છે? તો કે પાણી નાખીએ તો મોટું થાય, વધે, મોટું થાય. બીજા દિવસે એની નાનકડી ગાડીને એ પાણી નાખતો હતો, મોટી થાય. મંત્ર, જાપ, માલા અનેક પ્રકાર કરીએ છીએ, અનેક મંત્રોનો જપ કરીએ છીએ, પણ દુઃખના કારણ વિદ્યમાન રાખીને તું ગમે તેટલું કરશે તો દુઃખથી મુક્ત કેમ થશે? એક પક્ષી બારી વડે રૂમમાં આવી ગયું. આવી તો ગયું, પણ હવે એને પાછું નીકળવું હતું. રૂમ બહુ નાની હતી એટલે એને પાછું નીકળવું હતું, પણ કેવી રીતે આવી ગયું એનો એને ખ્યાલ નહોતો. ભીત ઉપર ચાંચ મારે, કબાટ ઉપર ચાંચ મારે, ખુરશી ઉપર ચાંચ મારે, પણ ક્યાંથી એ મુક્ત થઈ શકે નહીં. શું સલાહ આપશો તમે કે જે વડે તું આવ્યો એ રસ્તેથી તું છૂટી શકે? જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ. નિદાન થવું જોઈએ ને ચિકિત્સા થવી જોઈએ. ભગવાન બુદ્ધે 4 આર્ય સત્યની વાત કરી. પહેલું, સંસારમાં દુઃખ છે. બીજું, દુઃખનું કારણ છે. દુઃખ તારો સ્વભાવ નથી, દુઃખ તારી નિયતિ પણ નથી. દુઃખ અમુક કારણથી ઉત્પન્ન થયું છે. એટલે દુઃખ છે પહેલું સત્ય. બીજું સત્ય દુઃખનું કારણ છે. ત્રીજું સત્ય તે કારણ ટાળી શકાય એમ છે. અને ચોથું સત્ય તે દુઃખનું કારણ ટાળવાનો અનુભવ સિદ્ધ માર્ગ છે, જે સત્પુરુષો પાસે ચાલો. અભ્યંતર પરિણામ ઉપર દ્રષ્ટિ કરો તો દુઃખના કારણ મળે. એક માણસે મને પૂછ્યું, સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો, બાપા આઈ વોન્ટ પીસ, આઈ વોન્ટ પીસ.
કઈ રીતે હું પ્રાપ્ત કરી શકું? મેં કીધું તમારા પ્રશ્નમાં જ જવાબ છે. આઈ વોન્ટ પીસ. આઈ અને વોન્ટ કાઢી નાખો એટલે ખાલી પીસ રહેશે. આઈ એટલે તમારો ઈગો, અહંકાર, અને વોન્ટ એટલે તમારી ડિઝાયર, ડિમાન્ડ, એક્સપેક્ટેશન, અપેક્ષાઓ. આઈ અને વોન્ટ કાઢી નાખો એટલે પીસ રહેશે, શાંતિ રહેશે. એ સિવાય ગમે તેટલા શાંતિ મંત્ર કરશો તો પણ શાંતિ પ્રાપ્ત નહીં થાય.